સવાર પડતા તે પહોંચી ગયા ભરતની દુકાને, કારણ કે ધાણા દાળનું વ્યસન જ એવડું મોટું થઈ ગયું ને એની વાત જવાય ગઈ. એના વગર તો મારી આંખ ન ઉઘડે. वाह क्या मुस्कुराहट है. कुछ पूछा पूछा मैंने कुछ. પછી ધાણા દાળ સડી ગઈ અને બોટાદના રોડે લેવર સાંપ્યો. એનો પગાર હતો ખાલી મહિનાનો 75 કરોડ. જમણો હાથ હતો મુકેશ અંબાણીનો, આખી રિલાયન્સ નો વાઇસ પ્રેસિડેન્ટ હતો. એને ખબર પડી કે દુનિયામાં કાંઈ છે નહીં ભાઈ. ભાઈબંધ કે આપણે થઈ ગયા છે લુખેશ. પછી એને દુકાનનું તાળું તોડ્યું અને મને કીધું કે કરી નાખ સાફ. जोर जोर से बोल के लोगों को स्कीमें बता दे. પછી તમારા ભાઈ સાફ સફાઈ નું કામ લીધું હાથમાં. હાંધા તોડિયા પાંજરા બાળા હાંકળ લેથી બાગ જોઈટા બાગ બોડી નામ સાંજ વેળાએ બધા ડોહલા સોરે બેઠા હતા. મેં એમને મોબાઈલમાં વરસાદ દેખાડી દીધો. હવે એ લોકો મને ઇન્દ્રદેવ નો અવતાર સમજે છે.